હેલો ગાઈઝ, આજના મિની બ્લોગમાં તમારું સ્વાગત છે ને આપણે બ્લોગની શરૂઆત કરી 6:30 વાગે સાંજના કે આપણે જવાનું છે બહાર રેડી શેડી થઈને જો આપણે જવાનું છે બહાર તો નીકળી ગયા બહાર અને પતિદેવ આપણે ક્યાં લઈ જાય છે ને એ આગળ હું તમને કહીશ અત્યારે નહીં કે અત્યારે તમારા માટે સરપ્રાઈઝ છે અને જો અમે નીકળી ગયા છે આજ તડકો થોડોક ઓછો છે એટલે આપણે કાંઈ મોઢે બોઢે બાંધ્યું નથી અને જો ટ્રાફિક હજ છે અમદાવાદમાં ટ્રાફિકનો પાર ન હોય જેમ કેમ ઓલા લાલા પિક્ચરમાં ભીતનું ભેગું થયું નહોતું એમ મને લાગતું આ ભોમાં આ ટ્રાફિકનું ભેગું થાય જ્યારે નીકળીને ત્યારે નકરું ટ્રાફિક જ હોય કોને શું કરવું આ ટ્રાફિકનું યાર પછી પૂકી ગયા આપણે મોબાઈલની દુકાને આપણે મોબાઈલ લેવાનો છે અને આ દુકાન પહેલી હતી જ્યાં અમે મોબાઈલ જોયો તો અમે 4-5 દુકાન રેખડા પછી અમે ફાઇનલી મારો ફોન લીધો છે અને જે અનબોક્સિંગનો વિડીયો ઉતારતા મને ભૂલાઈ ગયો છે ડાયરેક્ટ બિલિંગ કરે છે ને એ વિડીયો આવી ગયો છે સુખનો સૂરજ આપણો ફાઇનલી ઉગી ગયો છે 5 વર્ષે હો અને જો એની આરે મને છે ને 2 ફ્રી ગિફ્ટ આપ્યા છે જેટલી ખુશી મને મારા પતિદેવે મોબાઈલ લઈ દીધો છે ને એમાં નથી એટલી તો આ ફ્રી ગિફ્ટમાં છે કોને ખબર ને મારો સ્વભાવ કેમ આવો છે એમાં જો ફ્રીમાં આવી ગયું છે બાઉલ અને આ નેક હેન્ડ સ્પ્રે આવી છે અને જો બધું બિલિંગનું કામ કમ્પ્લીટ કરી અને પતિદેવ કહેતા હું ટફન હતા નખાઈ દઉં એટલે મારે હમણાં તારી બાબતે ટેન્શન જ નહીં ફાઇનલી આપણે ફોનનું બધી વિધિ પતી ગઈ અને આપણે નીકળી ગયા ઘર તરફ ને બહુ લેટ થઈ ગયું રાતના 9 વાગી ગયા છે હું ઘરે જઈને તમને મારો ફોન દેખાડી ચાલો હાલો જો મારો ફોન આ ટાઈપનો છે વિવોનો ફોન છે આની પ્રાઇસ શું હશે તે મને કમેન્ટમાં કહેજો ને કેવો લાગ્યો એ પણ કહેજો અને મને એમનો ફોન નથી લઈ દીધો મારો જૂનો ફોન છે ને સાવ ખરાબ થઈ ગયો હતો એટલે છે ને મને નવો ફોનનો ચાન્સ લાગી ગયો છે ને તમને કેવો લાગ્યો મારો ફોન એ મને કમેન્ટમાં કહેજો ત્યાં સુધી મારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ત્યાં સુધી હર હર મહાદેવ.